હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ચૈતાલી. આજે હું તમારી સાથે સુરતની ફેમસ ડિશ એગ ઓસ્ટ્રેલિયન ફ્રાયની રેસીપી શેર કરીશ. આ રેસીપી બનાવવામાં એકદમ ઇઝી અને લેસ ટાઈમમાં બની જાય એવી છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની આ ડિલિશિયસ અને હેલ્ધી રેસીપી સ્ટાર્ટ કરીએ. એગ ઓસ્ટ્રેલિયન ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે એક એગ ફોડીશું. હવે ઉપરથી આપણે થોડું સોલ્ટ, રેડ ચીલી પાવડર અને ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું. આ હાફ ફ્રાયને આપણે વધારે નથી થવા દેવાનું. હવે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ એ જ પેનમાં ટોમેટો ઓનિયનની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી તેમાં ચોપ કરેલ ગ્રીન ઓનિયન એડ કરીશું. હવે તેમાં જિંજર ગાર્લિક અને રેડ ચીલીની પેસ્ટ એડ કરી બધું પ્રોપર મિક્સ કરી લઈશું. હવે તેમાં રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, ટર્મરિક પાવડર અને સોલ્ટ એડ કરી પ્રોપર મિક્સ કરી લઈશું. ત્યાર પછી આગળથી બોઇલ કરેલા 2 એગની અંદરની દાળ અલગ કરીને રાખી હતી તેને અંદર મિક્સ કરી લઈશું. પછી હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એન્ડ ચોપ કરેલું લસણ એડ કરીશું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે તેમાં કટ કરેલા બોઇલ એગ અને ચીઝ એડ કરી થોડું પાણી નાખીને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં લીલા ધાણા એડ કરીને હાફ ફ્રાય ટ્રાન્સફર કરેલી પ્લેટમાં બધી ગ્રેવી ટ્રાન્સફર કરી ઉપરથી થોડી ચીઝ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે આજની એકદમ ડિલિશિયસ અને હેલ્ધી એગ ઓસ્ટ્રેલિયન ફ્રાય. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ.